ભાઈ નકરી મોજ કરવી હોય ને સાસણની અંદર તો આ જગ્યા તમારા માટે છે। આ રસ્તો તમે જે જોવો છો ને આ રસ્તો અહીંયા પૂરો થઈ જાય છે। અહીંથી જંગલની હદ શરૂ થાય છે એટલે આ એરિયાનું સૌથી છેલ્લું ફાર્મ એટલે કે વન આશ્રય। બાપુ આ એન્ટ્રન્સ તમે જુઓ તમને એમ લાગશે કે આપણે ગોવામાં આવી ગયા છીએ। સાસણમાં બહુ ઓછા એવા લોકેશન છે કે જ્યાં આજુબાજુ આવડી મોટી નારિયેળી લાગેલી હોય અને આટલો સરસ એન્ટ્રન્સ હોય। અને સ્પેશિયલ એ લોકોએ છે ને આ બધા રૂમ્સ છે ને એની સાથે ફેમિલી એક રૂમ બી બનાવેલો છે, એક આખો હોલ છે જેની અંદર તમે કદાચ ગ્રુપમાં આવ્યા હોય 15-20 જણા રહી શકો એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। નેચરની એકદમ નજીક એકેય એવી જગ્યા નથી ફાર્મની અંદર કે જ્યાં તમને એમ લાગે કે કાંઈ કોઈ મોડર્ન જગ્યાએ આપણે બેઠા છીએ। બધી જગ્યાએ ઝાડવા, ગ્રીનરી, પક્ષીઓના કલરવ આ જ તમને સાંભળવા અને જોવા માટે મળશે। ભાઈ નકરી મોજ કરવી હોય ને સાસણની અંદર તો આ જગ્યા તમારા માટે છે। આ રસ્તો તમે જે જોવો છો ને આ રસ્તો અહીંયા પૂરો થઈ જાય છે। અહીંથી જંગલની હદ શરૂ થાય છે એટલે આ એરિયાનું સૌથી છેલ્લું ફાર્મ એટલે કે વન આશ્રય। અને આ જુઓ તમે ગીચ જંગલનો જ આપણે અત્યારે ઊભા છીએ અને જે લોકો નેચર લવર હોય ને એના માટે આ પ્રોપર્ટી બેસ્ટ છે। ખાલી તમારે નિરાતે ખુરશી નાખીને બેસો ને એટલે તમને નકરા પક્ષીઓના જ અવાજ આવશે। 1599 રૂપિયામાં સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાતનું ડિનર, જેમાં ભરપેટ જમવાનું તમને બધી જ વસ્તુઓ એ લોકો જમાડે છે। અને રહેવા માટે એસીના રૂમ પણ આપેલા છે, નાહવા માટે સ્વિમિંગ પુલ છે। જે આ પ્રાઇસની અંદર આપણે જે નીડ હોય ને એ બધી જ વસ્તુ આની અંદર છે। પણ ખાસ કરીને નેચર લવર હોય ને હું એમ કહીશ કે એ અહીંયા આવીને ખાલી એમને 2 દિવસ રહીએ ને તો એને મજા આવી જશે। એટલી જંગલની વચ્ચે આ પ્રોપર્ટી આવેલી છે। બાપુ આ એન્ટ્રન્સ તમે જુઓ તમને એમ લાગશે કે આપણે ગોવામાં આવી ગયા છીએ। સાસણમાં બહુ ઓછા એવા લોકેશન છે કે જ્યાં આજુબાજુ આવડી મોટી નારિયેળી લાગેલી હોય અને આટલો સરસ એન્ટ્રન્સ હોય। રાતના સમયે અહીંયા છે ને લાઇટ ચાલુ હોય છે। અંદર એન્ટર થતાં જ આ રાઈટ સાઈડ છે ને અહીંયા સ્વિમિંગ પુલ છે, ત્યાં બી ચેર ને ખાટલા ને એવું નાખેલું છે અને અહીંથી એમના રૂમ્સની શરૂઆત થાય છે। પાર્કિંગ તમે આગળ બી ગાડી રાખી શકો છો, પાછળ બી એમને વ્યવસ્થા રાખેલી છે। બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા છે, હિંચકા ને લપસિયા ને આવી બધી વ્યવસ્થા રાખવામાં આવી છે। બાકી ફેમિલીમાં આવ્યા હોય ને તમે તમારે અહીંયા ક્રિકેટ, વોલીબોલ આવું બધું કંઈ રમો તોય મોજ આવી જશે। અહીંયા ફરતે આવા ઝૂલા નાખેલા છે, લોઢાના ઝૂલા છે, બાકી આવા લાકડાના બનાવેલા ઝૂલા નાખેલા છે, ખાટલા છે, વડીલો કોઈ આવ્યો હોય તો આરામભાઈ કરી શકે અને ખુરશીઓ તો છે જ। અને સ્પેશિયલ એ લોકોએ છે ને આ બધા રૂમ્સ છે ને એની સાથે ફેમિલી એક રૂમ બી બનાવેલો છે, એક આખો હોલ છે જેની અંદર તમે કદાચ ગ્રુપમાં આવ્યા હોય 15-20 જણા તો તમે 15-20 જણા એકસાથે ત્યાં રહી શકો એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। ખાટલા તો મેં ઘણા બધા જોયા છે પણ આ આવડી હાઇટના આવડો મોટો ખાટલો કોઈ જોયો છે કે નહીં એ મને જરૂરથી કહેજો। અહીંયા આવીને અહીંયા જે દાદા હતા મેં એને પહેલાં આવીને પૂછ્યું આ કેટલો જૂનો છે, મને કે 9-10 વર્ષ થઈ ગયા છે। હાઇટ આની ખરેખર આમ જો મારા કમરે પહોંચે છે। ફેમિલી ખાટલો છે આમાં 20 જણા છે ને 10 આ બાજુ ને 10 ઓલી બાજુ બધા 20 જણા આમાં બેસી જાય, સમાઈ જાય ને એવડો આ ખાટલો છે। ભોજન લેવા માટે આપણે બેસી ગયા છીએ અને અહીંથી તમે વ્યૂ જોઈ શકો છો। પાછળ આ ખેતર છે અને જેમ આગળ આપણે વાત થઈ એમ કે ભાઈ તમને એમ જ લાગશે કે ભાઈ આપણે કુદરતના ખોળે બેઠા છીએ। જમવામાં અત્યારે એક લીલોતરી શાક છે જે ગુવાર બટેટા બનાવેલું છે, કઠોળનું છે, મગ, દાળ ભાત। બપોરના સમયે તમે લંચ લ્યો ને એટલે ત્યારે એક સ્વીટ એ લોકો આપે છે। રાતના સમયે સ્વીટ નથી હોતી પણ સેવ ટમેટાનું શાક, ઓળો, બાજરાનો રોટલો, કઢી, ખીચડી એ અમે ગઈકાલ રાતે અહીંયા જમ્યા હતા। રોજ મેનુ ફરતું રહેતું હોય છે। સવારના બી જે લોકો અહીંયા રોકાવા આવ્યા હોય તો એના માટે આલુ પરોઠા છે, થેપલા છે, ગાંઠિયા, ચા આવું બધું ફરતું રહેતું હોય પણ આ રીતનો સવારનો નાસ્તો હોય છે। ઓલ ઓવર એક્સપિરિયન્સ કહીને તો ગઈકાલથી અમે આવ્યા છીએ, જમવાનો અનુભવ ખરેખર બહુ સારો રહ્યો છે। રેડો મગ બનાવ્યા છે, સ્વાદ ટેસ્ટી છે અને ખાસ વાત કે જે લોકો અહીંયા આવે આગળ જે મેં પ્રાઇસ કીધી છે 1599 રૂપિયા પર પર્સન, એ કોઈ બી સિઝન હોય સારી જેમ કે હવે દિવાળી આવવાની છે અથવા તો ધૂળેટી છે
વેકેશન છે, જે પીક ટાઈમ હોય ને ત્યારે એમની પ્રાઇસ અલગ હોય, પાછી ઓફ સિઝન હોય તો ત્યારે બી પ્રાઇસમાં ડિફરન્સીસ હોય છે. અને આ વસ્તુ ખાલી સાસણ પૂરતી લાગુ નથી પડતી. ભારતમાં તમે કોઈ બી જગ્યાએ સાપુતારા જાઓ, ગોવા જાઓ, બધી જગ્યાએ સમજો કે આવા કોઈ બી સારી જગ્યા હોય ફરવાની, ત્યાં પ્રાઇસ તો વેરિએશન હોય જ. ઓફ સિઝનની અલગ હોય ને સિઝનમાં અલગ હોય. એટલે આ ચોખવટ એટલા માટે કરવું જોઈએ કે કોઈને એવું ના થાય કે ભાઈ ફિક્સ હંમેશા માટે કાયમ દર વર્ષે એક ને એક જ પ્રાઇસ હોય. બસ હવે હું જમવાની મજા લઉં છું. પ્રોપર્ટી બહુ સારી છે. ફેમિલી સાથે કંઈ પ્લાન કરતા હોય તો ડેફિનેટલી આવા જેવી જગ્યા છે. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.